નવસારીમાં વંદે માતરમ મુદ્દે ભાજપ યુવા મોરચાનો વિરોધ. ભાજપના યુવા મોરચાએ કોંગ્રેસ નેતાઓનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ભાજપે નારેબાજી કરી હતી. ધ્વજવંદન દરમિયાન સર્જાયેલા વિવાદ બાદ ભાજપ આક્રમક થયું. રાષ્ટ્રગીતના અપમાન બદલ સોનિયા ગાંધી માફી માંગે તેવી માંગ ઉઠી. કોંગ્રેસ પક્ષના નેતા સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે વંદે માતરમ ગીતનો જે રીતે અપમાન થયું, એ અપમાન એ વંદે માતરમ ગીતનું નથી, એ અપમાન ભારત માતાનું અપમાન છે, સમગ્ર દેશની જનતાનું અપમાન છે. અને એ અપમાનના વિરોધની અંદર સમગ્ર દેશની અંદર એક રોષ ભભૂકી ઉઠ્યો છે. અને એને અનુલક્ષીને આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ દ્વારા પણ આજે આ નવસારી મહાનગરની અંદર આ જે કંઈ કૃત્ય આ કોંગ્રેસના 3 નેતાઓ દ્વારા જે કરવામાં આવ્યું છે, એનો ભારતીય જનતા પાર્ટી પરિવાર અને યુવા ભાજપ સખત વિરોધ કરે છે. આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નવસારી ખાતે રાષ્ટ્ર 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી, ખડગે અને સોનિયા ગાંધીએ જે વંદે માતરમ રાષ્ટ્રગીતનું જે અપમાન કર્યું છે, તે વિરોધમાં આજે અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ ભેગા થયા છે. અને આઘાત અને પ્રત્યાઘાત એટલા છે કે વંદે માતરમ જે રાષ્ટ્રગાન છે એનું અપમાન ક્યારે પણ આ યુવા મોરચો સહન કરશે નહીં. અને આવનાર સમય કોંગ્રેસ હંમેશા માનસિકતા રહી છે કે રાષ્ટ્રનું અપમાન કરતું રહે છે, તો ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એમનો વિરોધ કરતો રહેશે.